એક જણો હનુમાનજીના મંદિરમાં જઈ અને રોજ પ્રાર્થના કરે, હે હનુમાનજી 100 રૂપિયા આપો, બસ 100 રૂપિયા, મારે બીજું કંઈ વધારે નથી જોતું ને તમે તો હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા, તમારી પાસે શું કોઈ જાતની ખામી જ નથી, બસ 100 રૂપિયા આપો. આ ગરીબ માણસને સાંભળો, હનુમાનજી બસ 100 રૂપિયાની મારી ખાલી માગ છે. 100 એટલે 100, હું વચનનો પાકો છું. 99 નહીં લઉં, 101 નહીં લઉં, 100 એટલે 100. 1 મહિનાથી આમને આમ પ્રાર્થના કરતો હતો એટલે હનુમાનજીને એમ થયું જરા જોઈએ તો ખરા આ કેટલો વચનનો પાકો છે. તો એકવાર રૂમાલમાં બાંધી 99 રૂપિયા અને ફેંક્યા, આમ ઉપરથી પડી પોટલી. તો આ પ્રાર્થના કરતો હતો ને એમાં હાથમાં પોટલી આવી, એકદમ ચમક્યો, જોયું પોટલી છે, હાથમાં લઈને આમ ખખડાવી ગઈ. રાણી સિક્કા ખખડે છે, ખોલી પોટલીની ગાંઠ. ખરેખર કોણ કહે છે હનુમાનજી નથી સાંભળતા? આ કળિયુગની અંદર પણ જાગતલ દેવ, વાહ મારા દેવ, વાહ મારા દેવ, મારી પ્રાર્થના સાંભળી, આ ગરીબના ઉપર તમે કૃપા કરી. રૂપિયા ગણવા માંડ્યો, 99 થયા, એક ઓછો. અને આ તો બોલતો હતો કે 99 નહીં લઉં, 101 પણ નહીં લઉં, 100 એટલે 100. બીજી વાર ગણ્યા તો 99 થયા. મૂંઝાણું કે આપણે તો બોલી નાખ્યું કે 99 એટલે હો, એટલે હો, 99 નહીં લઉં, 101 નહીં લઉં. ત્રીજી વાર ગણ્યા 99 થયા, કે ગણતરીમાં મારે કંઈ ભૂલ હોય. ત્રીજી વાર ગણ્યા 99 થયા. પછી કે વાહ હનુમાનજી વાહ, બુદ્ધિમતામ વરિષ્ઠ તો તમે જ છો, રૂમાલનો રૂપિયો પહેલેથી કાપી લીધો. એમ કરીને પોટલી લઈને ઘેર વયો ગયો. બોલો, માણસની બુદ્ધિ હિસાબ સેટ કરી લે છે પોતાની રીતે. ચોરી લેવું, લૂંટી લેવું, છેતરીને લેવું એ તો હરામનું છે જ. પણ રસ્તામાં પડ્યું હોય, આપણે જતા હોઈએ ને ત્યાં બીજું કોઈ ન હોય અને આપણને રસ્તામાંથી સોનાનો હાર મળે, એ આપણો નથી. એમાંય આપણું મન જાય તો એ હરામનું છે. પછી ઘણા શું કે ખબર, મને બહુ જરૂર હતી એટલા માટે ઈશ્વરે મને આપ્યું, નહીં તો આ રસ્તેથી કેટલાય ગયા હશે. કેમ બીજા કોઈનું ધ્યાન ન પડ્યું? કેમ મારું જ ધ્યાન પડ્યું? કારણ કે ભગવાન મને આપવા માંગે એમ કરીને પોતે ગોઠવી લે. માણસની બુદ્ધિ બહુ ખતરનાક છે. क्या तुम झूठ बोलने से अपने आप को रोक सकते हो? क्या तुम हिंसा करने से अपने आप को रोक सकते हो? क्या तुम बेईमानी करने से अपने आप को रोक सकते हो? अहिंसा, सत्य, अस्तेय. चौथुं अपरिग्रह. क्या आवश्यकता से अधिक का संग्रह करने से तुम अपने आप को रोक पाते हो? કેટલું ભેગું કરવાનું, કેટલું ભેગું કરવાનું. ભેગું કર્યા પછી પાછું બધું આઈનું એ જ રહી જાય. ન ખાધું હોય, ન કોઈને ખવડાવ્યું હોય, પૈસા પૈસા પૈસા, ઘરમાં જ્યાં દાંટ્યા હોય પછી એને જ ખબર હોય ને ગુજરી જાય. પછી ઘણી વાર છોકરાઓ કે અમારા ઘરમાં છે ને એક નાગદાદા આંટા મારે છે. નાગદાદા નથી, હગા દાદા છે. એ નાગ બનીને આવ્યા છે કે કોઈ લઈ ન જાય પાછું. તમે સાંભળ્યું આપણે ત્યાં જે સ્ટોરીઓ હોય છે ને, જ્યાં ખજાનો હોય, એ જ્યાં ખજાનાની વાત આવે ને ત્યાં નાગ હોય ન હોય, કે એ ખજાનાની ત્યાં એક નાગ રક્ષા કરે છે. એ ખજાનાની આસક્તિ વાળો જે ગુજરી ગયો એ હરપ થઈને આવે, એને મોઢામાં ઝેર હોય. તેથી ઝેર જ હતું, કોઈને 1 રૂપિયો દીધો નહીં. क्या आवश्यकता से अधिक का संग्रह करने से तुम अपने आप को रोक पाते हो? આપણે ત્યાં પરિગ્રહને પાપની શ્રેણીમાં મૂકવામાં આવ્યો. સંગ્રહ. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય.
क्या विषय भोग की ओर जाने वाली इंद्रियों को तुम कंट्रोल कर सकते हो? क्या वो संयम वाला ब्रेक तुम्हारे जीवन में है? बलात्कारनी तो વાત જ અલગ, રેપની તો વાત જ દૂરની. क्या मन से भी तुम विकार युक्त विचारों से बच सकते हो, अपने आप को बचा सकते हो, मन को उस ओर जाने से रोक सकते हो? એટલે બ્રહ્મચર્ય પણ કેટલા પ્રકારના એનું શાસ્ત્રોમાં વર્ણન છે. કદાચ શારીરિક ન થાય તો માનસિક વ્યભિચાર કેટલા થતા હશે વિચારો, મનના અસંયમને કારણે માનસિક વ્યભિચાર કેટલા. ये कड़वा सच है, ये हमारी आंतरिक दुनिया है. ब्रह्मचर्य કે મન બ્રહ્મમાં જ ચરતું રહે, વિચરતું રહે. કઠણ છે, કઠણ છે. એટલે આ યોગ દર્શને તો પરાપૂર્વથી કહ્યું છે. ગાંધીજી એમાં પછી બીજા થોડા વ્રતો જોડ્યા. સત્ય અહિંસા, સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે નિત આચરવા. આવું ગાંધીજીના સમયમાં એવા એકાદશ વ્રતની વાત હતી. પણ એમાં 5 બાકીના તો ગાંધીજી એમાં જોડ્યા ને સારું એ પ્રમાણે એમાં તે ભાવના ઠીક હતી. પણ 5 યોગ દર્શને જે કહ્યા છે એ પરાપૂર્વથી છે. તો ધર્મ એટલે જે ધારણ કરે, સત્ય, સત્ય માટે સહન કરીએ પણ સત્ય ન છોડીએ એ તપ. ત્રીજું પવિત્રતા. જીવનમાં પવિત્રતા હોય, ખાનપાનમાં પવિત્રતા હોય, રહેણી કહેણીમાં પવિત્રતા હોય. અને ચોથું દયા. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. એટલે ધર્મરૂપ નંદીના 4 ભગવાન શંકરનો પોઠિયો છે ને એ ધર્મનું પ્રતીક છે. શંકર એના ઉપર બેસીને આવે. શંકર શિવ એટલે કલ્યાણ, કલ્યાણ ધર્મ ઉપર સવાર થઈને આપણા જીવનમાં આવે છે. માટે ધર્મના આ જે 4 ચરણ એ શું કામ? તો કે આ 4 ચરણ આચરણ માટે છે. આ 4 ચરણ આચરણ માટે છે. અને ધર્મ એ આચરણનો વિષય છે, ખાલી કેવા સાંભળવાનો વિષય નથી. આચરણ. આચાર પ્રભવો ધર્મ, ધર્મસ્ય પ્રભુરચ્યુત. તો સત્યનું આચરણ, તપનું આચરણ, પવિત્રતાનું આચરણ અને દયા, કરુણા. કોઈને મારી નાખવા ધર્મને નામે તો આ 4 વસ્તુ છે એ સમાજને ધારણ કરે છે, ટકાવી રાખે છે અને સમાજને સુખી રાખે છે. માટે ધારણા ધર્મ મિત્યાહુ. તો ધર્મ પછી અર્થ. પૈસો જોઈએ, અર્થ, બધા જ પદાર્થો જોઈએ જીવન જીવવા માટે. મારે મકાન જોઈએ, મને રોટી જોઈએ, મને કપડાં જોઈએ, મારું જીવન સારી રીતે ચાલવું જોઈએ, મારી પાસે જરૂર પડતું બેંક બેલેન્સ પણ જોઈએ કે કોઈ માંદું હાજુ થયું તો મારે ભીખ ન માગવી પડે. મારી પાસે એટલા પૈસા જોઈએ કે મારી જરૂરિયાત તો પૂરી થઈ જાય, પણ કોઈ ગરીબ આવે
કોઈક જરૂરિયાતવાળું આવે તો હું હાથ લાંબો કરી શકું, એની મદદ કરી શકું. અર્થ, 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ. વિષય ભોગની પણ જે કંઈ પ્રાપ્ત થયું છે એને ભોગવવાની પણ ઈચ્છા સ્વાભાવિક છે, પણ ધર્મને આગળ રાખીને આ બધું કરવાનું. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. જો ધર્મ નહીં હોય તો આ અર્થ અને કામ પાપ કરાવશે. ક્રાઇમ્સ રિલેટેડ ટુ મની, ક્રાઇમ્સ રિલેટેડ ટુ સેક્સ, અને એ થશે તો આ મોક્ષની વાત તો ભૂલી જ જાઓ. ખાલી અર્થ અને કામ પ્રધાન જીવન બનીને રહી જશે, અને અશાંત, સંઘર્ષ, દુઃખ, છેતરવાનું આ જ બધું સમાજમાં રહેશે. और वैसा समाज कभी भी तरक्की नहीं कर सकता. उस राष्ट्र में कभी चैन अमन नहीं हो सकता. હું આ વાત કરું છું હિન્દુ સનાતન ધર્મની. 5 પ્રાણ, 5 એની વાતો જેનાથી સનાતન ધર્મનું કલેવર બને. ફરીથી: યજ્ઞ, સંસ્કાર, પુરુષાર્થ, 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચોથું, વર્ણાશ્રમ વ્યવસ્થા સનાતન ધર્મ પાસે છે. 4 વર્ણ, 4 આશ્રમ. સમગ્ર સમાજને 4 વર્ણમાં વહેંચ્યો એમ નહીં કહીએ, પણ 4 પ્રકારના લોકો સમાજની અંદર જોવા મળશે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સૌના પોતાના ગુણો પ્રમાણે, અને ગુણો મોટે ભાગે આનુવંશિક હોય છે, એ વાત સત્ય છે. જેમ કેરી કેટલા પ્રકારની હોય, કેરી એટલે કેરી એટલે કેરી, એમાં હું પણ નહીં તો એમ કે મને આફૂસ ભાવે. રસ રોટલીની વાત હોય તો પછી સુધારીને ખાવી હોય તો આફૂસ બરાબર. રસ રોટલીની વાત, કેસર લાવો. હવે કેરી એટલે કેરી એટલે કેરી, એમાં શું એમ ન કહેવાય. કેરીમાં કેટલી બધી જાત છે, ચોખાની કેટલી જાત છે, કે આ કોલમ ને આ ખીચડિયા ને આ બાસમતી ને. એ ચોખા એટલે ચોખા એટલે ચોખા. એમ તો હું કામ ભાઈ ગોતવા જાઓ છો, નવા નવા નોખા નોખા રૂપિયા ચૂકવો છો? ક્વોલિટી પ્રમાણે ને. બદામ એટલે બદામ એટલે બદામ. બદામ કેટલા પ્રકારની આવે? मनुष्य के भी प्रकार है. બ્રાહ્મણ જે જ્ઞાન પ્રધાન જીવન જીવવા વાળો વર્ગ છે. ક્ષત્રિય જે બળ પ્રધાન, સાહસ, સત્તા, પ્રાણનું પણ બલિદાન કરીને રાષ્ટ્ર રક્ષા. ડિફેન્સ, ગવર્નન્સ. વૈશ્ય વેપારી, ઉદ્યોગપતિઓ, કિસાનો, પશુપાલકો, અર્થકારણમાં જે લોકો છે તે. આ એક વર્ગ. શૂદ્ર જે સેવાના ક્ષેત્રમાં છે, નોકરી કરે છે, જોબ કરે છે, અનેક પ્રકારના કામ, એને પગાર મળે છે. નથી ભાઈ આ 4, અને આખા વિશ્વમાં છે. એક જ્ઞાન પ્રધાન છે, એક બળ પ્રધાન છે, એક અર્થ પ્રધાન છે, અને એક ક્રિયા પ્રધાન છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. શોચતી ઇતિ. બાકીના 3 વર્ણની જે ચિંતા કરે છે એ શૂદ્ર. એ ક્ષુદ્ર નથી, એ જેવો તેવો નથી.
સેવાના ક્ષેત્રમાં છે, એ શ્રમિક છે. એટલે GST. Goods and Service Tax. Those who are in the sector of service. અને એ જ રીતે જીવનની યાત્રાને પણ 4 પડાવમાં વહેંચી નાખી. બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ. તો આ 4 વર્ણ અને 4 આશ્રમની જે વ્યવસ્થા છે. અને એમાં આપણા પુરુષ સૂક્તમાં વેદોમાં જે પુરુષ સૂક્ત છે ને, એમાં સંપૂર્ણ સમાજને વિરાટ ભગવાનના રૂપમાં જોયો અને કહે છે સહસ્રશીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભોવિગ્રુ સર્વતઃ સ્મૃત્વા ત્યતિષ્ઠ દશાંગુલમ. આ હજારો મસ્તક વાળો પુરુષ, એ પુરુષ એટલે આ વિરાટ પુરુષ, આ સમાજ, આ સોસાયટી, જેના હજારો મસ્તક છે. જો ના હું છે, આ હજારો મસ્તક વાળો વિરાટ પુરુષ મારી સામે છે, જેના હજારો હાથ છે. એક વ્યક્તિના 2 હાથ, પણ કલેક્ટિવ જે રૂપ છે તમારું, એટલે આપણે કહીએ જનતા જનાર્દન એવો શબ્દ છે. જનતા જનાર્દન, જેના હજારો મસ્તક છે, હજારો હાથ છે, હજારો નેત્ર છે, હજારો પગ છે. કલેક્ટિવ કોન્શિયસનેસ. એ સમાજમાં જે જ્ઞાનીઓ છે, સાયન્ટિસ્ટો છે, શિક્ષકો છે, કવિઓ છે, મનીષીઓ છે, એ આ સમાજરૂપી વિરાટનું મુખ છે, બ્રાહ્મણ છે. જે સૈનિકો છે, જે પોલીસો છે, જે પોલિટિશિયન્સ છે, જે ડિફેન્સમાં છે, એ વૈકલ્પિક દ્રષ્ટિએ, આજની દ્રષ્ટિએ જોઈએ તો એ ક્ષત્રિયો છે. જે પશુપાલકો છે, જે કિસાનો છે, જે ઉદ્યોગપતિઓ છે, કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ, જે ઇકોનોમીના ક્ષેત્રમાં છે, વૈશ્ય એ અર્થપ્રધાન છે, એની પાસે પૈસા છે. સમાજના દરેક વર્ગની પાસે દરેક વસ્તુ નથી રાખી. બેલેન્સ કેવી રીતે કરવામાં આવ્યું એ જુઓ. કોઈની પાસે જ્ઞાન છે તો પાછું બળ એટલું નથી, કે એની પાસે પૈસો એટલો નથી. એ વિચાર પ્રધાન જીવન જીવે છે, કર્મ પ્રધાન નહીં. જેની પાસે શ્રમ શક્તિ છે તો એની પાસે બીજી શક્તિ નથી. જેની પાસે સત્તા છે તો એને પૈસાની જરૂર પડે છે, એને સર્વિસ, બીજાની સર્વિસની જરૂર પડે છે, એને જ્ઞાનની, સલાહની જરૂર પડે છે. એમ એવી રીતનું ગોઠવાયું છે આ તંત્ર બધું કે દરેકને એકબીજાની જરૂર પડે. એકબીજાના ઉપર તમારું જીવન અવલંબિત છે. કોન્યોસ્તિ સદૃશો મયા એવો અહંકાર તો કરવો જ નહીં. આપણે બધા આ સમાજનું એક અંગ છીએ. એટલે એક મસ્તક છે તો એક ભુજા છે, તો એક ઉરુ છે, તો એક ચરણ છે. હવે શરીરના આપણા જ અંગો અંદર અંદર બાંધે છે. માથું ને પગ બાંધ્યા, ઉલટાના પગને માં ક્યાંક વાગે એટલે માથું વિચારવા માંડે કે કંઈક કરવું પડશે, આનું દર્દ કેવી રીતે દૂર થાય. માથું દુખતું હોય તો પગ ચાલીને ડોક્ટર પાસે પહોંચાડે, દવા લેવડાવે. અને જેમ છોકરા દાદીમાને કે દાદાને દવા ખવડાવી, દાદા પી લ્યો, દવા લઈ લ્યો, એમાં હાથ છે ને એ એક હાથમાં ગ્લાસ પકડે, એક હાથ ગ્લાસ પકડે, એક હાથ દવા પકડે અને મોઢાને એમ કે ખાઈ લ્યો બાપા, ખાઈ લ્યો, દવા ખાઈ લ્યો, પેટમાં જાય સારું થાય. તો આ હાથ ગોળી આપે, આ હાથ પાણી પીવડાવે. પછી હાથે કોઈ દિવસ એમ કીધું માથાને, ઇટ્સ યોર પ્રોબ્લેમ. માથું દુખે છે
પેઇન થાય છે, ઇટ્સ યોર પ્રોબ્લેમ, વી આર નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ. એમાં અમારે શું? એવું વાત ક્યારેય કહે છે? तुम्हारे शरीर का कोई अंग एक दूसरे का विरोध नहीं करता. इस हाथ को लगा तो ये वाले हाथ मलहम लगाने लगे, यहां मच्छर ने काटा, इस हाथ ने कोई लाठी तुमको मारने के लिए तैयार हुआ, तुम्हारे सिर पे लाठी का प्रहार, तो हाथ बीच में आ जाते हैं कि मैं टूट जाऊं तो भले ही टूट जाऊं, माथे को टूटने नहीं दूंगा. बस ए ज रीते એકબીજાની રક્ષા, એકબીજાની મદદ, એકબીજાનો સહયોગ, શરીરના બધા અંગો જેમ પરસ્પર સહયોગ રહે છે, દેહમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા દેશમાં લાવવી પડે. સબ મિલજુલ હળી મળીને રહો.